જય મુરલીધર, જય વસાડ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં. ટ્રેક્ટર ભાઈ દાંતી હાલે. ચોથા ખેતરનું દાંતીનું કામ ચાલુ થયું. બપોરે દાંતી હાલી જાય, સવારે વહેલા આવ્યા હતા એટલે નકર તો ના હાલે. સાંજે થોડી કંઈ કીધી દાંતી બેસી જાય છે આમાં જોરદાર. ટોર તો ઓલા ખેતર જેવો જ છે, વાંધો નથી, સારી બેસી જાય છે. આ ઢેફા કાઢે છે કેમ કે આમાં ગાળામાં મિની ટ્રેક્ટર આવેલા હોય ચોમાસામાં એટલે. બાકી આમાં કંઈ ખળબળ જેવું છે નહીં જાજુ. ડાયરેક્ટ રાપ હાલીને હમાર હાલીને વાવેતર 2-3 દિવસ પછી ચાલુ થાય. રાપમાં વીણ્યું જવાનું, જો રાપમાં વીણવાનું ચાલુ છે ઓલા ખેતરમાં. એમાં કદાચ ને કાલ બપોર પછી હમાર માર્યું, કેમ કે આજે સાંજે તો માંડ વીણાઈ રહે. કાલ બપોર પછી એમાં હમાર મારીને વાવેતર ચાલુ થાય. ટાઈટ ભાઈ આવી ગઈ છે થોડી થોડી. 8:45 જેવો ટાઈમ થયો તો એ જરા ટાઈટ જેવું છે. શિયાળુ પીતનું વાવેતરનું કામ હવે ચાલુ કરી જ દેવાનું રહે. દાંતીમાં હવે આપણે થોડોક જુગાડ કરીને, દાંતી છે 9 દાંતી હોય ને બદલે 7 કરી નાખીએ. 1 2 3 4 5 6 ને 7, કેમ કે 7 બેહે સારી અને બેહે જો તમે જોવો જ છો આમાં જોરદાર બેસી જાય છે. આમાં થોડોક જુગાડ કરીને આપણે આઈડિયો મારીને કર્યું આ, કેમ કે 9 દાંતી છે ને ભાઈ બેહે નહીં. કડક પાટલો આવી જાય ને એમાં 1 દાંતી આવી જાય કડક પાટલામાં, એટલે બેહવા ના દે. એટલે અડધી દાંતી બેહે, અડધી એમને માયલી આવે, રોગી લીટા કરતી આવે. અને આમાં સમજી લો કડક દાંતીમાં, કડક પાટલામાં સમજી લો પહેલી દાંતી આવે. આ દાંતીઓ 25 જારીની પૂરેલી છે. આગળની 3 દાંતી એને 25 જારીની પૂરી દેવાની અને આને પછી વસારે ફિક્સ કરી દેવાની. એટલે આ 4 દાંતી છે ને એ સાહમાં હાલે અને ઓલી પાટલાઓમાં 3 પાટલા તોડતી જાય અને રાખવાની સહેજ કરાર. એટલે આગળનું પાટલું તૂટી જાય એટલે આ તો ઓટોમેટિક પાછળની બેસી જાય. અને વજન તો ભાઈ આપણે થોડીક ટેરાવીને હાંકવી પડે ને, એટલે વજન હોય એટલે મજા આવે હાંકવાની. કંઈ વજનની ખાસ જરૂર નથી. આ દાંતીનું છે ને આપણે યાદ આવ્યું ને ત્યાં ટ્રાય કરવા લઈ આવ્યા હતા. ઓલી 9 દાંતીમાં છે ને જ્યાં બેસે ત્યાં બેસી જાય, ત્યાં ઢેફા મોટા મોટા આવે કાઢતી આવે અને આ એક ધારી બેઠી આવે જેવી બેહાડવી એવી વાંધો નહીં આવે. જોઈ બાકી હવે આમાં રાપ કેવી બેહે. આ નવા 8-7 દાંતીમાં રાપ બહુ નહીં બેહે તો આઈડિયો બહુ કામ નહીં કરે. મારા અંદાજ પ્રમાણે રાપે બેસી જાય, કેમ કે જાજુ રહેતું નથી પાટલું. બાકી વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. જોઈ બપોરે પૂરી થઈ જાય પછી રાપનું ને એવું કંઈક કહ્યું. અને એક બીજું કામકાજે લેવાનું છે આજ. અને ઓલું ખેતર તો વવાઈ ગયું, આજ કામ થઈ ગયું પૂરું એનું. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ટાઈમ થઈ ગયો ભાઈ 4:30 જેવો અને દાંતી પૂરી થઈ ગઈ હતી બપોરી. રાપે એટલી હાલી ગઈ જો અહીંથી, અહીં સુધી હાલેલી છે રાપ. રાપે ભાઈ વાંધો ના આવ્યો, કેમ કે દાંતી આપણે ઓલી 9માંથી 7 કરી હતી ને, એટલે એમાં તું કદાચ ને નહીં બેસે તો વાંધો ના આવ્યો. દાંતી આપણે અહીંની છોડ નાખી, રાપ અહીં હતી જોડી લીધી. એટલે દાંતી ને રાપે સારી બેસી જાય છે. દાંતી તો સારી બેસતી હતી, રાપે સારી બેસતી જાય છે, વાંધો નથી. કાયદેસર પાંચ થતી જાય છે અને ખોટું ઢેફું કાઢતી નથી જાજુ, કાયદેસર હાલે છે, વાંધો નથી. ટ્રેક્ટર ફ્રી હાલ્યું જાય છે, એવું કંઈ દબાતું નથી. લોટા પાકું લોટા પાલે છે, બીજો આખો બીજો હાલે છે, જે મોજ આવે. કેમ કે આમાં થોડા ઢેફા છે ને આપણે લોટ આપે ઝાંકી છે, બીજા ગેટમાં થોડુંક કેવરાવે એટલે લોટા પાલે. પાંખ હારામાં હારી થઈ જાય છે, એટલી પાંખ થઈ જાય છે. એટલી પછી ઊંઘણીમાં નડે નહીં. ઢગલો બેગલો કમ્પ્લીટ થઈ ગયો અહીંનો વાનો બધા ડેવસાના. ને અહીંયા થોડીક આપણે સાંજે દાંતી એ કીધી ને
એમાં વજન નહોતો મૂક્યો, ઠાલી હાકી હતી. પછી તો આપણે રાપના 2 આટા ચડાવી દીધા હતા ને, વાંધો નથી આવ્યો. વધારે 2 આટા ચડાવવામાં ને એક પ્રોબ્લેમ થતો, ઢેફા કાઢતે જો આ બાજુ ઢેફા કાઢ્યા થોડા અને આ બાજુ થોડાક 2 આટા ઉવેરી નાખ્યા, હેવી કરી નાખી એટલે કાયદેસર હાલે. ના ખોટા ઢેફા કાઢે કે ના ખોટું ઓછી બેસવાનું કરે. લગભગ ભાઈ આજે સાંજે 6 વાગ્યા સુધી કે 7 વાગ્યા સુધી રાપ હાલીએ ને, જો એટલે ઝાડમાં દેખાય નહીં આવું વી જાય લીમડાથી આ બાજુ. કાલે 9-10 વાગ્યા રાપનું કામ પૂરું થઈ જાય. પછી ઓલા ખેતરમાં આવે વીણવાનું કેટલુંક છે. વીણવામાં ભાઈ રાપમાં સારી એવી થોડી જોયું કારી જમીન છે ને એમાં નીકળી વીણવા અહીંયા પૂગ્યા એટલે કદાચ કાલ સાંજે વીણવાનું ખૂટે. પછી કાલે બપોર પછી હમાર માર્યો. હવે થોડીક નિરાશ થઈ ગઈ, ટ્રેક્ટરને પોરો આવવો માંડ્યો. હવે નગર હે ને કાંઈ બધું હાંકવું પડતું. હવે આ વીણાઈ રહે તે પછી હમાર હાલે, પાછો વળી આ વીણાય તો આમાં હમાર હાલે. એવું બધું કામકાજ છે અટાણે ચાલુ. બાકી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, જોઈએ આગળ સાંજ સુધીમાં કેટલું હાલે શું છે એ વિડીયો લાસ્ટ સુધી જોજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરી દેજો, શેર કરી દેજો. ટાઈમ થઈ ગયો ભાઈ 6 જેવો, વીણવાળા વૈયા ગયા. આપણે દાંતીને રાપવા આપણે કીધું હતું ત્યાં સુધી ફૂગી ગઈ. હવે જવાનું છે ઘરે. બાકી આઈસલાની વાયડું પહેલાં કરી હતી આપણે, પેલા હોર ને રોજ ને આવતા ને થાય. હવે કંઈ કામની નથી, કંઈ કામકાજ વગરની મેળવતા નથી. હવે બાકી આમાં આ ખેતરમાં રાપ હાલી ગઈ છે. કાલ બપોર પછી આમાં હમાર વીણાઈ જાય એટલે હમાર મારવાનું હોય, હમાર મારીને વાવી દેવાનું. બાકી આમાં રાપ બાપનું બધું કમ્પ્લીટ થઈ ગયું. એક ઉમરી છે અહીંયા હવે. બસ બાકી આજના વિડીયોમાં આટલું. વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવી ચેનલને. જય મુરલીધર.